ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। ભારતીય સંસ્કૃતિની વિવિધતા દર્શાવતા ભારત ઉત્સવનો પ્રારંભ અમદાવાદમાં 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજન। 3 દિવસ દરમિયાન 4000મી વધુ લોકોનો ફૂટફોલ રહેશે। ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન 10, 11, 12 જાન્યુઆરી 2025ના રોજ સનશાઇન બેન્ક્વેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેનું 10મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 3 દિવસ દરમિયાન 4000મી વધુ લોકો મુલાકાત લેશે। તુલિસ અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ એ 2 આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિયેટિવ છે। તુલી બેનર્જી, તુલિસના ફાઉન્ડર અને સીઈઓ, બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે। નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમો માટે જાણીતા છે, જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે। સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે। મારું નામ શીતલ દવે છે અને મારા પાર્ટનર છે તુલી બેનર્જી। અમે બંને મળી અને આ ભારત ઉત્સવ નામનું એક્ઝિબિશન લઈને આવ્યા છીએ, જે અમદાવાદમાં કદાચ પહેલી વાર હશે। અમદાવાદમાં એક્ઝિબિશન તો ઘણા બધા થાય છે, પરંતુ અમારા એક્ઝિબિશનની વિશેષતા એ છે કે અહીંયા ઓડિશાનું પણ તમને જોવા મળશે, આસામનું પણ તમને હેન્ડીક્રાફ્ટને જોવા મળશે। અલગ અલગ સ્ટેટમાંથી બધા આવેલા છે, જે હેન્ડીક્રાફ્ટ, ક્લોથિંગ, જ્વેલરી બધું લઈને આવ્યા છે। તો આખું ભારત તમને એક જ જગ્યાએ જોવા મળશે। ટોટલ લગભગ 50+ સ્ટોર છે, મરાઠી ફૂડ છે, એવી રીતે અલગ અલગ તમને જોવા મળશે।